વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની પર્વ ઉજવણીના ભાગરૂપે જંબુસર ખાતે નામો કે નામ અભિયાન હેઠળ ભક્ત રક્તદાન શિબિર યોજાઈ હતી। આ કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા સંયુક્ત રીતે એચ.એચ. શાહ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું। આ મહા રક્તદાન શિબિરમાં કુલ 357 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું। આ કાર્યક્રમ યુનિટી બ્લડ સેન્ટર સહયોગથી યોજાયો હતો, જેમાં શિક્ષકો, એસટી કર્મચારીઓ સહિતના સરકારી કર્મચારીઓ અને આરોગ્ય સ્ટાફે ઉમંગપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત સાથે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણા તથા જંબુસર તાલુકા કનનવીય આર.જી. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે નહારા ગામના નટવરસિંહ રામસિંહ મકવાણાએ પોતાની 121મી વખત રક્તદાન કર્યું હતું, જ્યારે હિતેન્દ્રસિંહ ઠાકોરે 49મી વખત રક્તદાન કરી રક્તદાન મહાદાનની ઉક્તિને સાર્થક બનાવી હતી। શિબિરમાં કુલ 111 લોકોએ સફળતાપૂર્વક રક્તદાન કર્યું હતું। કાર્યક્રમ સફળ બનાવવા બદલ આયોજકોએ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। હું દિનેશ ચંદ્ર પ્રતાપ સંઘ મકવાણા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ, જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ। આજ રોજ 16 તારીખે ગુજરાત રાજ્યની અંદર સમગ્ર કર્મચારીઓ આજે ભેગા થઈ અને રક્તદાન મહાદાનના સંકલ્પ સાથે આદરણીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે એમને શુભેચ્છા સાથે સાથે રક્તદાન કરી અને દેશ માટે એક પરોપકારી કાર્ય કરવા માટેના ઉદ્દેશ્ય સાથે આજે રક્તદાનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। વિશ્વ ફલક ઉપર આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ જેમ કે દેશનો ડંકો વગાડ્યો છે અને ભારત દેશનું નામ રોશન કર્યું છે, તો એમના જન્મદિવસે આપણે શું આપી શકીએ? તો સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને બધા જ કર્મચારીઓ ભેગા થઈ અને આજરોજ રક્તદાન કરવાનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર જંબુસર તાલુકાની અંદર શિક્ષકો, તલાટી કર્મચારી, ક્લાર્ક, તમામ કર્મચારીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને બધા જ કર્મચારી, આરોગ્યથી માંડીને બધા ડિપાર્ટમેન્ટ આજે રક્તદાન કરી રહ્યા છે અને મોટી સંખ્યાની અંદર રક્તદાન કરી અને આપણા વડાપ્રધાનશ્રીને એક એમના શુભેચ્છા સંદેશ સાથે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે।